અને આ વખતે આપણે અલગ રીતે બાફી અને આપણે અલગ રીતે જ બનાવ્યું છે. તમે જોઈ શકો છો કે મસ્ત મજાનું બન્યું છે. તો આવી રીતે આપણે આ વખતે મુરઘીનું શાક બનાવ્યું છે એકદમ દેશી સ્ટાઇલમાં અને હાવ સાદું અને સિમ્પલ તરીકે અને જલ્દી બની જાય એ પ્રમાણે આપણે બનાવ્યું છે. તો હાલો મિત્રો, કેમ સાહેબ વચ્ચે સ્વસ્થ ફરી એકવાર અમારી નવી રેસીપીમાં તમારું સ્વાગત છે. તો આજની રેસીપી છે આપણે ચિકનની એટલે મુરઘીની. તો એકદમ અલગ અને નવી જ રીતે આજે આપણે મુરઘીની રેસીપી બનાવવાના છીએ. પણ કઈ રીતે બનાવશું એ વિડીયો આપણો પૂરેપૂરો જોઈજો એટલે તમને ખબર પડી જાય. તમે એકવાર ઘરે બનાવી આવી રીતે તમે ખાઈજો, ખાવાની બહુ મજા આવશે ને બહુ મસ્ત બનશે અને સ્વાદે બહુ જોરદાર આવશે ને ખાલી જલ્દી કે ઓલો આપણે મુરઘીનું શાક બનાવીએ એની કરતાં ફટાફટ જલ્દી બની જાય. તો એવી આપણે રેસીપી લઈને આવી છીએ અત્યારે. પણ તે પહેલા મારા વિડીયોને એક લાઈક કરી આવજો, નવા હો તો જરૂર સબસ્ક્રાઇબ કરી નાખજો, બેલ આઇકનનું બટન જરૂર દબાવી દેજો કે આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી જાય તે માટે. તો હાલો હવે તમારો ઝાઝો સમય નહીં લો અને હવે આપણે ફટાફટ રેસીપી શરૂ કરી દેવી. કઈ રીતે બનાવી છે મિત્રો ખાસ જોઈજો અને તમને કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. તો હવે આપણે પહેલા મુરઘી નાખી દઈશું અંદર અને હારો થોડુંક પાણી છે કેમ કે તળિયા આપણે મુરઘી તાજે નહીં તે માટે અને ગરમ થઈ ગયું છે અને થોડુંક પાણી હારો આપણે ઉમેરી દઈશું અત્યારે કેમ કે તળિયા સોટે નહીં તે માટે. અને હવે આપણે એની હારવાર આપણે નાખી દઈશું ડુંગળી હારવાર આને ત્યાં બફાવા. તમે જોઈ શકો છો તો ડુંગળી બફાવાની છે હારવાર. તો આપણે 4 ગાંઠિયા ડુંગળી લીધા છે અને 3 ટામેટા લીધા છે. ટામેટાને આપણે માથેથી નાકા કાપી નાખ્યા છે અને આ ટામેટાને આપણે બફાવા દેવાના છે આની અંદર જ તે. અને હવે આપણે એને હલાવી નાખશું કેમ કે તળિયા સોટાય નહીં. ગરમ ગરમ તો આપણે નાખ્યું હોય એટલે ક્યાંય તળિયા સોટાય નહીં તે માટે. અને હવે આપણે એને બફાવા દેવાના છે. તો હવે આપણે સ્વાદ અનુસાર આપણે નમક નાખી દઈશું એટલે મીઠું. તો બફાવાની હારો આપણે મીઠું ત્યાં સ્વાદમાં બેસી જાય તે માટે. તો અડધી ચમચી જેટલું આપણે હળદર નાખી દઈશું અને હવે આપણે એને હલાવી નાખશું. તો આવી રીતે આપણે એને હલાવી નાખશું. અને હવે આપણે આને ઘડીક બફાવા દેવાનું છે. તો હવે થોડુંક ઉકળી જાય પછી આપણે એને ઢાંકી દેવી. તો હવે આ સડવા મળ્યું છે એટલે હવે આપણે આને ઢાંકી અને 10 થી 15 મિનિટ આપણે આમ બફાવા દઈશું. તો હવે આપણે આને પહેલાં ઢાંકી દેવી. તો હવે આપણે ચેક કરીશું કે આપણી મુરઘી ચડી ગઈ કે નહીં. તો જુઓ મસ્ત મજાની ચડી ગઈ છે અને કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે આપણે જે આપણા ટામેટા ડુંગળી નાખી છે તો આપણે એને કાઢી લઈશું એક થાળીમાં નાખી હળવે દેરાને કેમ કે આમાંથી વિખાઈ જ જાય. પછી આપણે આને ઘડીક ઠરવા દેવાનું છે. પછી આપણે આને મિક્સરમાં ગ્રેવી બનાવી નાખશું. તો એ આપણે હારવાર આદું અને લસણની બધી ટોટલિંગ વસ્તુ નાખી અને આપણે કરી નાખશું. થોડુંક વધારે પડતું સડી ગયું છે તમે જોઈ શકો છો. અને હવે આપણે ટામેટામાંથી આપણે જો આ સાલ છે એ સાલ આપણે કાઢી નાખશું એક બાજુ અને પછી ટામેટું આપણે લઈશું. એનાથી આપણે મિક્સરમાંથી આપણે ઓલું કરવાનું છે. તો આને હવે જરા આપણે કાઢી નાખશું એવી રીતે. કેમ કે જે સગડી ઉપર છે ને એટલે પણ તમને એમ થતું છે કે જે ઉકળે છે. તો અને હવે તેનું આવી રીતે આપણે ટામેટું કાઢી લઈશું. તો આ ટામેટાને જ આપણે આવી રીતે જ કરવાનું છે. તો
ઓહો હો થોડું ટામેટું શું થાય નહીં એ પ્રમાણે આપણે લેવાનું છે. તો એ લેવાઈ ગયું છે અને આપણે ડુંગળી આવી ગઈ છે. તો ટોટલિંગ વસ્તુ કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આપણે આને ઉતારી અને આને આપણે વઘારી કરવાનો છે. તો કઈ રીતે વઘારી કરવી છે એ તમને બતાવું. અને ડુંગળીને આપણે મિક્સરમાં કાઢી નાખ્યું. હવે તો મિક્સરમાં આપણે પેસ્ટ બનાવવાનો છે. તો જે આપણી ડુંગળી ટામેટાં અને એ આપણે લીધું છે એને આપણે મિક્સરમાં નાખી દઈશું અંદર. હવે આપણે એની અંદર નાખી દઈશું. તો આપણે 7-8 કળીઓ લસણની લીધી છે ને એક આપણે આદુનો ટુકડો આપણે મોટો લીધો છે એના આપણે 4-5 પીસ કરીવાળા છે. તો એ આપણે અંદર નાખી દઈશું અને હારો હારે આપણે કોથમરી. તો કોથમરી આપણે નાખી દઈશું અંદર અને હવે આપણે એને પેક કરી દેવાનું છે. તો હવે આપણે તેલ નાખી દઈશું અંદર. તેલ ઉમેરીશું અંદાજિત આપણે 1/2 ચમચી જેટલું આપણે તેલ ઉમેરી દીધું છે. એવું લાગે છે કે થોડુંક આપણે ઉમેરી દઈશું. જો તમે જે પ્રમાણે તમે તેલ ખાતા હો એ પ્રમાણે તમારે ઉમેરી દેવાનું. અને હવે આપણે તેલને થવા દઈશું ઘડીક ગરમ. તો આપણે લીધી છે લસણ. અંદાજિત આપણે 5 થી 6-7 જેટલી આપણે લસણની કળી લીધી છે ને એના આપણે જે ઝીણા ઝીણા ટુકડા કરી નાખ્યા છે. તો હવે આપણે આને અંદર નાખવાના છે. તો હવે આપણે અંદર નાખી દઈશું. થોડુંક તેલ ઓછું આવ્યું છે પણ કાંઈ વાંધો નહીં, હમણાં તેલ આવી જવાની તૈયારીમાં જ છે. હવે તો આપણે આદુ લસણની કળીઓ આપણી છડવા મળી છે. અને હવે આપણે જે ટામેટાનો અને ડુંગળી અને એમાં આપણે ત્યાં આદુ લસણ બધું નાખ્યું હતું તો એ આપણો પેસ્ટ છે. તો આપણે પેસ્ટ નાખી દઈશું આપણે અંદર. અને ઘડીક આપણે આને સડવા દઈશું આમનામ. તો આ છે આપણો ગરમ મસાલો. તો હવે આપણે ગરમ મસાલો નાખીશું. અને ગરમ મસાલો આપણે પહેલાં એટલે નથી નાખ્યો કે આપણું ફૂલ તેલ આવે ને તો આપણો ગરમ મસાલો બધોય બળી જાય છે દર વખતે. તો એ માટે આપણે આ વખતે આપણે છેલ્લે રાખ્યો છે. અને હવે આપણે તેલની અંદર તે આપણે સોડવાનો છે. તમે જોઈ શકો છો કે માથે તેલ જ છે. તો જેમ ગરમ થતું જાય એમ આપણો આ મસાલો સડતો જાય. મારો આપણો આ મસાલો સડી જાય છે. હવે આપણો મસાલો સડવા આવી ગયો છે. તો આપણે આ ગોળ કરેલો છે મરચું ને આપણે ધાણા જીરું બધું. તો હવે આપણે આની અંદર નાખી દઈશું અને હવે આપણે આને હલાવી નાખશું અને આને આપણે ઘડીક સડવા દઈશું. અને આપણે સ્વાદ અનુસાર આપણે નમક નાખી દઈશું. કેમ કે નમક આપણે માત્રા થોડીક ઓછી રાખશું. આપણે બાફામાં નાખ્યું હતું તે માટે. અને આપણે જે પાણી ઉમેરવાનું નથી કેમ કે આપણે જે બાફ્યું છે એની અંદર પાણી છે તે માટે. અને આપણે જે ઘડીક આને સડવા દેવાનું છે આમને. અને હલાવતા હલાવતા આપણે સડવા દઈશું. તો હવે આપણો મસાલો સડી ગયો છે. તો હવે આપણે બાફેલું મુરઘી આપણે નાખી દઈશું. એટલે બાફેલું ચિકન તો એ આપણે આની અંદર નાખી દઈશું. અને હવે આપણે એને હલાવી નાખશું હરખાઈએ. આપણે એક્સ્ટ્રા બીજું જે કંઈ પાણી નાખ્યું નથી. આપણે
આ જ છે. અને જોયામાં થોડુંક એવું લાગે છે કે જે હલ્દી પાવડર આપણે નાખવો પડશે. થોડુંક આપણે હલ્દી પાવડર નાખી દઈશું. તો અડધી ચમચી જેટલું આપણે હલ્દી પાવડર નાખી દઈશું કે જેનાથી થોડુંક વધારે કલર આવે ને થોડોક ટેસ્ટ વધારે આવે તે માટે. અને હવે આપણે એને હલાવી નાખશું. અને હજી આપણે રસો બનાવવાનો છે, કેમ કે આજે આપણે સ્પેશિયલ રસાવાળું શાક જ બનાવીએ છીએ તે માટે. અને આને ઘડીક આપણે હરખાએ સડવા દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણું મસ્ત મજાનું શાક આપણું ચડી ગયું છે. તો હવે આપણે આમાં નાખવાનું છે ગરમ મસાલો. તો આ લઈ લીધું છે ચિકનનો મસાલો. તો હવે આપણે ચિકન ગરમ મસાલો આપણે નાખી દઈશું. અંદાજિત આપણે 1.5 ચમચી જેટલો આપણે ચિકન મસાલો નાખશું, કેમ કે 1 kg ચિકન છે ને તે માટે. અને હવે આપણે એને હલાવી નાખશું. અને હવે આપણે થોડોક મસાલો સડે ત્યાં સુધીમાં આપણે હવે લીલી કોથમરી નાખી દઈશું. તો મસ્ત મજાની દેશી કોથમરી છે, તો ખાવાની મજા આવશે. તો હવે આપણે એ માથેથી નાખી દઈશું. હવે આને આપણે 2 મિનિટ સડવા દેવાનું છે, પછી એની જાજુ સડવા દેવાનું, પછી આપણે આને ઉતારી લેવાનું છે. તો જુઓ મિત્રો, આ હતી અમારી રેસીપી. તો તમને કેવી લાગી તો જરૂર કોમેન્ટ કરીને અમને જણાવજો. અને આ વખતે આપણે અલગ રીતે બાફી અને આપણે અલગ રીતે જ બનાવ્યું છે. તમે જોઈ શકો છો કે મસ્ત મજાનું બન્યું છે. તો આવી રીતે આપણે આ વખતે મુરઘીનું શાક બનાવ્યું છે, એકદમ દેશી સ્ટાઇલમાં, અને હાવ સાદું અને સિમ્પલ તરીકે, અને જલ્દી બની જાય એ પ્રમાણે આપણે બનાવ્યું છે. તો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી વાળજો, અને નવા હો તો જરૂર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હવે આપણે આને ઉતારી લઈશું. તો ફરી પાછા એક નવી રેસીપીમાં મળશું મિત્રો. ત્યાં સુધી બાય બાય.